આજે આપણે બનાવીશું મંચુરિયન. તો એના માટે આપણે જોઈએ છે કોબી ખમરેલી, પછી આદુ મરચાંની પેસ્ટ, મીઠું, રવાનો લોટ, ચટણી, હિંગ અને હળદર. હવે આપણે આને મિક્સ કરી દેવી. તો હવે આપણે આમાં નાખશું આદુ મરચાંની પેસ્ટ. પછી હવે એમાં નાખીશું થોડુંક મીઠું. તો મીઠું નાખીને હવે આપણે એમાં નાખીશું હળદર. પછી હવે આપણે નાખીશું હળદર. પછી આપણે એકલી ચમચી નાખીશું હિંગ. પછી આપણે નાખીશું ચટણી. હવે આપણે આને મિક્સ કરી દઈશું. પછી હવે રવાનો લોટ નાખીશું થોડોક. હવે આપણે આમાં મેંદાનો થોડોક લોટ નાખીશું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આને બાંધી લેશું. તો હવે આપણે એની ગોટી બનાવી લેશું. તો હવે આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આને ચાલો તળવી. તો હવે આપણે આને તળીશું. હવે આપણે આને તળીશું. હવે આપણા બોલ્સ તળાઈ ગયા છે. હવે આપણે મંચુરિયનનો વઘાર કરશું. એના આપણે નાખવાનું છે થોડુંક તેલ, આદુ મરચાંની પેસ્ટ, કાંદા, કોબીના પાન, ગાજર ને કેપ્સિકમ. તો હવે સૌથી પહેલા આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ. પછી હવે આપણે હલાવી દેશું એને. હવે આપણે એમાં નાખીશું કાંદા. પછી એને હલાવી દે. હવે આપણે આને કરી દેશું મિક્સ. હવે આપણે નાખશું કોબીના પાન ને હવે થોડા ગાજર નાખી દઈશું. પછી આપણે કેપ્સિકમ ને ગાજર હારે નાખીશું. હવે આપણે મસાલો નાખીશું મંચુરિયનનો. તો પછી